નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, અંડર ટ્રાયલ સામે ચાર્જશીટ ફાઇલ ન કરવી, જેની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે હુસૈનારા ખાતુન એન્ડ અધર વર્સિસ હોમ સેક્રેટરી સ્ટેટ ઓફ બિહાર, જેની અંદર હેબિયસ કોર્પસની રીટ માટેની અરજી બિહાર રાજ્યનો ન્યાયના વહીવટના સંદર્ભમાં આઘાતજનક સ્થિતિનો ખુલાસો કરે છે. ચિંતાજનક રીતે મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ, બાળકો સહિત કાયદાની અદાલતોમાં સુનાવણીની રાહ જોતા વર્ષોથી જેલના સળિયા પાછળ છે. જે ગુનાઓ સાથે તેમાંના કેટલાક પર આરોપ મૂકવામાં આવ્યો છે તે મામૂલી છે. જો સાબિત થાય તો પણ કદાચ 1 કે 2 વર્ષ માટે અથવા થોડા મહિનાઓમાંથી વધુ સજા ન થાય. આ માટે સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા હેઠળ જોઈએ તો કલમ 468ની પેટા કલમ 2માં પૂરી પાડવામાં આવેલી સમય મર્યાદાની અવધિમાં પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી ન હોય તેવા અંડર ટ્રાયલ કેદીઓ વિરુદ્ધ કોઈપણ રીતે કાર્યવાહી કરી શકશે નહીં અને તેઓ તરત જ મુક્ત થવા માટે હકદાર રહેશે, કારણ કે તેમની વધુ અટકાયત ગેરકાનૂની બનશે અને તે તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન હશે. બિહાર સરકાર અંડર ટ્રાયલ કેદીઓના કેસોની તપાસ કરશે કે જેઓ માત્ર દંડની સજાને પાત્ર અથવા 1 વર્ષથી વધુ ન હોય તેવી મુદત માટે કેદની સજાને પાત્ર અથવા 1 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી વધુ ન હોય તેવી મુદત માટે કેદની સજાને પાત્ર હોય અને સમય મર્યાદાની અવધિ સમાપ્ત થઈ ગઈ હોવાના કારણે જેઓ સામે કાર્યવાહી કરવા માટે તેઓ જવાબદાર ન હોય તેવા લોકોને મુક્ત કરો. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે એટલે કે સર્વોચ્ચ અદાલતે આ માર્ગદર્શિકા બહાર પાડેલી છે અને હુસૈનારા ખાતુન અને અધર વર્સિસ હોમ સેક્રેટરી સ્ટેટ ઓફ બિહારના જજમેન્ટની અંદર આ માર્ગદર્શિકા બહાર પાડેલી છે અને એવું જણાવેલું છે કે સમય મર્યાદાની અંદર ચાર્જશીટ ન થાય અને અંડર ટ્રાયલ સામે ચાર્જશીટ ફાઇલ ન કરવી તો તેઓને જેલ મુક્ત કરવા જોઈએ. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.